હવે મને જોવા દે. તો ભાઈ હા બોલો બેટા શું કરો? કોણ હતા ભાઈ? હું આ પટેલના બાજુ જ હા પટેલ નહીં પટેલ હા. આનો સેટ મારા હેડ સેટ હે પટેલ વાહ વાહ. એના બાજી રાખી લો મેં. એટલે ભાઈ આઈ તું તો અહીં આવ્યો હું તો મારા દેહમાં આવેલો એવો. પણ અહીં આવ્યો હોય ને પણ તું ખોટો અહીં આવીને હલવાઈ ગયો. તો મને તો એક ભાઈ મળ્યા હતા વચ્ચે તે મને એમ કીધું કે પટેલ નામ કે કઈ ભાજીઓથી મળે તે મને એ રખાવેલો હે. પણ આ પટેલ હે ને એ હાવ લુખ્ખા મેં લુખ્ખો હ. બરાબર હેડ વાત તમારી હેડ સાચી વાત છે પણ મને તો અબ્બા કામથી મળતું હતું એના અમે પટેલને મુલાકાત થઈ ગઈ તે પટેલ કે મારા તો 5000 મળે ને તે ખાવા પીવાનું મળી જાય તે હું તો એ કામમાં રોકાઈ ગયેલો હે ભેહો પાઈને સારો બેઠેલો એમ. એ તો ખાલી કહેવાનું કશું કરવાનું નહીં. વાત સાચી હેડ પણ મને તો કઈ ગામનો કોઈ અનુભવ હોય નહીં એમ. હા એ તો કે હે જ ખાલી કે આટલા આલે ને આટલા આલે પણ એ કશું હાલ હે નહીં. અહીં કેટલા આવીને જતા રહ્યા. તો મારે તો અબ્બા ખાવા તો થ્રી કશું હોય નહીં એમ. ખાવા માટે કશું એ ને કઈ ને તેવું કરું એમ. હા તો મને જે મરે અત્યારે તો હું નોકરી રોકાઈ ગયેલો એમ. તમારે કોઈ નજરમાં કોઈ ધ્યાનમાં હોય સારો માણસ તો મને તે બતાવી દો. હા એ તો હું જોયે પણ હજુ કહું હોય તમારા જોડે ટાઈમ હા જવું હોય તો જતા રહેજો ને હલવાઈ જાય હોય ગાડી. તો તમે ખાલી ખાલી કહેતા હોય તો મને શું ખબર પડે એમ. એટલે જવું હોય જતા રહેજો. બહાર જતો રહેજો તો એ લોસા પડી જાય ને એની મનખાણી વાત તો સાચી બરાબર હે કે પટેલ બરાબર બનાવે હે પણ પટેલ મને હવાનો કે આતરો દારો સડી ગયો તે ખાવાનું લઈને આવેથી આતરું ખાવાનુંથી આપ્યું કંઈ પાર્લે બિસ્કિટ શાકથી આપી ભૂખ્યો તરસો થાકી ગયેલો હોય મને શક્કર બક્કર આવે હે. બિહોણ સાર બાર બધું કપાઈ નાખી દીધેલી હે ને બીજો ઢગલો કરીને મૂકેલો હોય ને મને ખાવાથી મળેલો તો અત્યારે તો બરાબર શક્કર આવે એમ લાગે છે ને પટેલ તો ભારતો જ થી પટેલ તો આમ જોઉં કે આમ જોઉં કે દેખાતો જ નથી એમ. બસ કરવું તે કરવું હોય મને તો શક્કર બરાબર સડેલા હે તે એને આરામ કરવા દેવો પડે. આ દાંતેડું બસેડું સવાઈ પટાડો ને તો પટેલ આવે ને ખાવું પડે ખાય ને તો મને આ કામથી થાય. પટેલ આવે સા લાવે કે પાર્લે લાવે કે ખાવાના રોટા વોટા લાવે ખબર જ નહીં પડતી. તાકી ગયો બરાબર સકડ સરેલા હે કતરી મજબૂરી હે મારે. બાતું બરાબર દુખી રહેલો હે. અલે પગ દબાવું ઓય ઓય હા હેટ હેટ પગ દબાવું થાકી જો હોય તો ના ખાવા તો માને બરાબર ચક્કર આવી ગયેલા તે થોડો આમ તો આરામ કરતો હતો તે ગલ્લા બંધ થઈ ગયા કશું લાવ્યો નહીં. પેટ ચક્કર બરાબર સરેલા એમ. ના થાકી જો પગ દબાવું દબાવું ના એટલે આ બિસ્કુટ નાખ્યું તો ખાવા તો નાખેલું હે ને એને નાખી બધા પાણી વાણી પીને આ સોન તો ભર્યું નહીં હું નાખ્યું ખાધ્યું એ કાલનો અબ્બા ભૂખ બોલું બરાબર પાર્લે કે સાયથી લાવેલા હે ત્યાં તો બરાબર ભૂખ લાગેલી એમ. આ તારી હજુ એમની પડી રહી હ આ દબાઈને નાખેલી તો બીઓને જો ને બધા ખાડા પુરાઈ ગયેલા એમ. હવે હાલ નાખી રાખે હ અરે 3 વાર નાખેલી મેં પેટ તમે અને ખાવાનું હું લાવેલા કે કશું નહીં લાવ્યો ગલ્લા બનાવે સોન તો ભર્યું નહીં હજુ બાકી હ કોણ તારો બાબર હે લા મારે ખાવાનું હેડ તો ખાવું તો પડે તો અમે કામ ખાય તો કામ થાય કે કેમ થાય. પણ ગલ્લા જ બને હું લાવું તમે કહેતા કે દાળ ભાત રોટલી શાક લઈને આવું ને એમ કહેતા હતા. હજુ ઘેરે નહીં રો થયું કોને હેડ 4 વાગે આવેલા હે અબાર તો 2 વાગે ખાવાનું થઈ જાય. હું ભૂખ જ તો લઉં અરે વાટી નાખો હેડો સાન પાલે હાલ તો આવું તું કેમ ગેજો ને ખાવાનું થઈ જતું ખાઈ આરામ કર્યો તને ઉઠાઈને જોઈને તાર તો 4 વાગી જતા તો મેં તે પાહોદ આવ્યો હેઠ મારતો તમને હવાનો ભૂસો પસા પાણી કી નહીં આમ તો ખાલી શક્કર આવતા હતા ખાલી આમ તો ખાટલા મેં આડો પડેલો એમાં તો તમે કેટલા ગરમ થઈ ગયા. કશો તો એક ટાઈમ ના ખાઈએ કોઈ ના મરી જઈએ ટેન્શન નહીં લેવાનું અમને હોજે લઈને આવું હેઠ આવ્યો ત્યારથી મારે સા પાણી કઈ નથી મળેલું એમ. આ ખાલી ભીહોને પાણી પાવો તે પાણી મારે પીવું પડે મારે તો પાણી નથી મળતું તમે સૂકું પાણી નથી મળે. તમે તો કહેતા હતા કે અમારે રોટલી દાળ ભાત શાક બધું લઈને આવું ને મને શક્કર આવે કઈ ગાડી હતી બાઇકમાં તમે પેટ્રોલ નાખીને ચલાવો તો ચાલે તો ખાધા કેમ ચાલે એમ. પણ એક આવું ટાઈમ ના ના ચાલે. ચાલે
ખાવા હાથું તો શેઠ આવતા અત્યારે મહેનત કરતા હોય તો ખાલી આમ તો થોડી મહેનત કરતા હોય પણ એમ નહીં, એક ટાઈમ ના ખાવ તો ચાલે. એમ થોડું ચાલે. અબ્બા હું દેહમાં આવેલો તારથી ભૂખો ભૂખો છું. બે દિવસ થઈ ગયા અમારે અહીંયા. અમને લઈને આવું 7 વાગે. હા તો કે મારે ઉપર જતું રહેવાનું હેઠ. આમ તો થોડું ચાલતું ખાવા તો પેલા દેવું પડે કે એમ. આ ભિખારી તો 2-3 દિવસ નહીં ખાતા તો એમને કશું નહીં થતું ને. અને ખાઈ તમે એક દિવસ હેઠ ભિખારી હું અડધો દિવસ નહીં ખાધું તો કુદા કૂદ કરો હો. હેઠ તમારી વાત બરાબર હે. એ ભિખારીની વાત ભિખારી પર મારે તો મહેનત કરવાની વાત મહેનત નહીં કેમ જોઈએ. તમે બાઇક ચલાવો તો બાઇક પેટ્રોલ નાખો તો ચાલે કે એમ થોડું ચાલે એમ. તો મારે ખાવાનું છે તો મેં કઈ બેને કે સાર ના ગાય ઘાસ બાસ વાળવાનો હા, કશો તો ચાલે નહીં, મારું ફોન શરીર. કરો હેડો, કશો તો નહીં, હું ચક્કર અમને આવે એટલે મારે તો મોકલાવું. અબ્બર થી સાલાય થાય એમ થઈ ગયું એમ ચક્કર આવે એમ. અમને દૂધ લઈને જાઉં તારે મોકલાવું હું. એટલે કાલા તમે એમ કરો તો મને આ તો રોટો થી આપતા એમ. આ તો રોટો કે તો મરચું આપી દઉં તો ચટણી ગોળે તો મારે ચાલતું એમ. મારે દાળ ભાત રોટી શાક થી ખાવાય કે આ તો રોટો અને મરચું આપો તો હું ચટણી ગોળે છાંટી લઉં કે મને ચાલે કે થોડું એમ પેટમાં તો આરામ મળે કે આટલી તો દયા કરો કે. હા તા કરો ને, અમને લેતા આવું, દૂધ ભરવા જાઉં ને અમને તારા લેતા ભૂખ આવું. બરાબર લાગેલી શક્કર અમને બરાબર ભરવા શરીર જવાનું લાગે. જ છે. હાલ હું બી એવું, તમે જાઓ. આ તો એમ તે સોન તો દે પેલા જાઓ. પણ હેઠ શક્કર આવે છે પેલું બરાબર. રહ્યું. આ કશું દાદા મારે એવું નહીં. ઘેરી આવું એટલે બસ ખાવું. એક દિવસ ના ખાઈએ કોઈ ના કશું થઈ જાય. હેડો ભાઈ જલ્દી સોન પડો ને તમે. મને ખબર કશી દાદા નહીં વાગે તમારા અહીં. હેઠ શક્કર આવે બે દી થાજી ખાધી. હેઠ શક્કર બરાબર ચલેલા હેતા હતો એમ. હા સોન પડો ને જાઓ ને પેલા. એક હતું યાદો પેલું હોય એનું લઈ લ્યો. હવે એનું લઈ લે બસ. એ નજીક તો ઉકેલો હોય તેમ ડાયરેક્ટ કશું આવતું તો હોય નહીં, અંદર ખાઈ પાવા નાખું. હેઠ શક્કર આવે બરાબર. હું ચક્કર આવે. સોન ભરો પેલા હેડો ભાઈ. બીજું આપણે કશું ના જોઈએ, સોન ભરો પેલા. હેઠ શક્કર આવે હે બરાબર. ખાધું થી શક્કર આવે છે. એ ચક્કર તેલ પીવા દે, મને આવે છે ચક્કર તા નહીં. હેઠ પેલો આતરું સવાણું વાળું તો ખવડાવતો કેમ? પૈસા નહીં લાવ્યો, ઘેર પાછી ભૂલી જવું. આતરું સવાણું કે ભજીયા કે પાપડી આપડી ખવડાવતો તો મને અંતે આ પાવડો પકડો, પાપડી અમને આલુ ડોબોની. તો હેઠ પાવડે થી પકડાય એમ. કેમ પિંગું પકડું એમ? તાકાત તો આવી જોઈએ. પાપડી આલુ એટલે ખાઈ લેજો. પેલા ભરો હેડો. હું ના તમે જો તો બરાબર મારી મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા હો હેઠ. મારી મજબૂરીનો લાભ બરાબર ઉઠાવો હેઠ. હા ભરો ને ભરો. ખાવાનું તો જોઈએ કે હેઠ. ખાવા માટે તો હું મજૂરી કરું એમ. બીજી બધી લવડા ના કાય એમ ભર એક તું. એ એનર્જી ખતમ થઈ ગયેલી છે. સલાહ એમ જ થી એમ. તું ભરી પેણા એમાં જોડે. હા એટલે અત્રી મગજ જાય ને તો હેડ આમ જતો રહ્યો. બે દીધી ખાધું થી રાતો રાતે પટેલ ને માથામાં એમ કરીને પાવડો સોટારો આમ થાય જાય. આ તો આમ તો બોલતો થી તાકાત તો અત્રા હતો એટલી ગમણ સડી જાય કે એને બરાબર ખાલી કરું એમ થઈ જાય. મને હામો પટેલ આવે તો સામે આમ ફોટાડી દો એમ થઈ જાય. બોલો બોલો હેડ. પાવડો મારા ભાઈ. હેઠ એલો આ પટેલ હે ને કે હા પટેલ. હા બે દી થાકી ગયા. ખાવાનું થી આપ્યું મને કે અવારે એમ કઈ ગયેલો કે શા ને પાલે લઈને આવું. બે દી થાકી ગયા. બુસુન તડસો તે ભીહોને ખવડાવ્યું, ઘાસ વાડીને ખવડાવ્યું, પાણી પીવડાવ્યું, સાણ ભર્યું, બધું જ કરી દીધું મેં. આ ઘઉં હતા ને એ બધા આતરો રાતે બીટો વાળીને પીલાઈને એને સબ કોથરા ભરી દીધા. ખાવા આવતું કે હું કે દાળ ભાત ને રોટલી શાક લઈને આવું તે મને કે ખવડાવ્યું જ એમ. હું કહું છું તમે અહીં લાયો કોણ? મને વચ્ચે એક કડીને કત્તા જબ્બો લીગો પડેલા હતા. નામ તો થી મને આવડતું પણ એક પાતળા સિંગલ હતા ને એનું નામ હતું કે
સકરો હે સકરો નામ તો થી જાણું હે છે સકરો લાય બધા નાટક કરતો હોય હા તે એમને મને બતાડ્યું કે તે પટેલ નામ તે જગ્યા પડેલી છે કે ભાજીઓ થી તે મને મજબૂરી હતી તે કો રાખી દો એમ કે મારે કામ થઈ જાય એમ કોઈ અહીં કઈ ભૂલથી આજ નહીં આવા નહીં આવ્યો ઘેર આ તો મારો રમેશ પટેલ પેલા હું એમાં હતો આમાં પેલા હું આ સ્ટાર્ટિંગમાં મને હું ના મોસી નીકળ્યું ભાઈ મને ખાવા પીવા નતો આવતો આખો દા કામ કરાય કરતો હતો અરે હું તો ઠાકોર હતો લઈને બે બોચા ફખાઈ નાહી ગયો રેટ માર તો મજબૂર હતી મને કઈ વ્યવસ્થિત જગ્યા હોય તો બતાડી દો તો મારે તો આમ તો હું કહું છું ફસાઈ ગયેલો બરાબર એમ હા તો પેટ ફસાઈ ગયેલો અહીંયા તો રહેવાનું નથી અહીંયા ના રવાય આ તો માત્ર બખત ચાલે અહીં ના રવાય ચાલો આપણે મારા મસ્ત મજા છું ને ત્યાં બાજુમાં બોલે મસ્ત નવરો છે ત્યાં તમે લઈ જાઉં તો હેડ તો મને બતાવી દો તો બરાબર હે તો તે જતા રહી જઈએ એમ હા કમ્પ્લીટ એ ભરાઈ જુ સોન એ ઓય બડા આ સાલુ હે તે આ તો એમ કે માણ આ એ મણકા તો વાતો કરે તું સોન પર પેલા હેડ એ પટેલ હા આ બચારો 2003 નાથી આવ્યો ખાવા પીવા તમે નથી આલ્યો તે એક દિવસ અડધો ટાઈમ ના ખાઈએ ના મરી જઈએ કોઈ તમે શું નામ હેડ બે દી થાકી ગયા મે કતરે આતરું ભારે રોટલો થી ભર્યો આપણે ભાઈ તું હાલમાં કલાક પોછે ને તો ચક્કર ખાઉં છું અને આના બચારા 3 દાડા છે ખાધે એવું ચાલતું હોય ભાઈ ખાલી કોમ કરે કરો બોલે નહીં જાણો તમે તમને બાપા બોલો. બોલો અલ્યા ભાઈ આ પાપ લાગે ભાઈ બે દાડા જો ખાધી પૂછ્યું નહીં તે તમારા બચ્ચા તમારા ટેન્શન માં આ બચ્ચા માં આ ટેન્શન તો લેવાનું એવું ના હોય ભાઈ હું મોટો હંડામાં બોલું અન્યા ના બોલું એના બચારા તમારા ખાવા બચ્ચા તમારે એના જોવાનું ભાઈ શરીર છે નહીં અરે બચારા પેલા આ ભેંસોનું પાણી પીવા છે પેલા પાણી તે તમારે તો પૈસા આલવાના હા મારા બચ્ચાને આલવાના હા આખો દાડો કામ કરું છું પંજો નહીં હાલ્યો એ તો મારા આલવાના ના મારા ના બચ્ચાના પૈસા હાલ તો નાસ્તો કરી આવે પૈસા હાલ દો મને હેડ મારે કી ને પૈસા મળે થી મરે પણ મને તે પેટમાં તો ખાવા તો જોઈએ કે એમ બાકી પૈસા મળે તો મહિને મળે 2 મહિને મારે 5-6 મહિને કે 12 મહિને મારે ઘરે જવાનું દેહમાં જવાનું થાય કે હા તારે મને હિસાબ કરીને આપે તો મને થી વાંધો પણ ખાવા તો જોઈએ કે એ તો પટેલ ખાય ભાઈ તો હું કામ કરીશ તે કેમ કરાય પટેલ એ તો બચારા બાંધનો છે એટલે રહ્યો છે કે આપવા જેવા હોય ને ત્યાંનો મારી નાહી ગયો હોય ના ઉપર કાઢે હા તહોને એટલા અલે હું કઈ હું નીકળ્યો હતી ને કર્યો હું નીકળ્યો છું હું શું કરું તમે કાઢી હતી મને હું મારા મતી નીકળ્યો છું તું કરનારો મને અમારે તો જો અમારે લેર છે એટલે લેર તબિયતથી આમ કોઈ ટેન્શન નહીં ખાવા પીવાનું ગમે તે જલસા કરો આ જાઓ હેડો હા હું જાઉં છું ઘેર જો એક કોઈ મારા ભાઈને મળ્યો પૈસા ન થઈ ગયો આ ભાઈ બાદશાહ ભાઈ હોય બાદશાહ હોય ને હા એ ભાઈ જ હોય હા બરાબર જો આવો હું વાત કરી લઉં હા જો અત્યારે તો હું જઉં છું કલાક પછી હું તો આવીને પે સારું કરે મારા ઘરે આવવાનું છું આપણે મારા બાજુમાં એક મસ્ત બોર છે કમ્પ્લીટ ત્યાં કોઈ બાજુ નથી આપણો ઠાકોર ભાઈ છે પટેલ ના ભાઈ નહીં હું ત્યાં લઈ જાઉં હા તો ફટાફટ કરજો હું કહું છું, મારે હું- તે હાલો, ભૂષણ હું- તરસો તે પટેલ મને આપે છે એમ લાગે છે કશું- ખાવામાં થી પેટ ભર મળી જાય કે કશું વાંધો નહીં હું પેન જઈને ઈશારો કરું ને તારા આવી જવાનું કાં તો હું હાથે કોઈ લાગે આ લઈ ગયો એવું લાગે એટલે હું પછી પાછળથી કહું એને પટેલ ની વાત થી ખબર પડે હા એ જાણીથી જ આવ્યો જોઈએ ઓકે હા એને જાણથી પડે ને હા તમે જતા રહો છો હું તો તમે ઈશારો કરજો કઈ શું કરો હો બે બે ભાઈ કશું કરતો નહીં ભાઈને કેવું પડે ભાઈ બચારો જલ્દી કર પટેલ સાહેબ પહેલા બચારાને કોમ ના કરે પહેલા ખાવા પીવા હાલો પછી કરાવો જે કરાવો તો એ સાલે તો હા. વાંધો નહીં આપણે તમે હાલા, બચારો આ- કિસ્મત માં એ કર્મ માં ભમરો લખાયેલો હે ને તે મજૂરી આ મજૂરી જ કરવાની ખાવા બચારો પીવાની ચોકો મજા હાલ લાગે. લઈ ગયો બચારો અલા પેલો સકરો મારવાના બચારાને હાલવાઈ નાખી ગયો આજે ના આવાજે ના હાથમાં ને ત્યાં બોટા પકડાવ બચારાને આપણે ગળા કડામાં કાઢી નાખ્યો હું તો બેહું મારા ઉપર ઓછી નાખવાના તો હા હેઠ ચક્કર આવે તે પાવડો ફગી જાય એમ. લાંબો થઈ જાય હેઠ હું તો આમ કરતો તો પણ પાવડો ફગી જાય કે ભૂખો તરખો હોય 2 દિવસ કઈ પેટમાં ભાડું છે ભૂક એમાં ભૂક કરું તો ખવડાવી દો તે તને ભૂક ભૂક કરે અત્રા જબરા થાય ગયા તો થોડું ખવડાવી દો આતરું ખવડાવી દો પાલે ખાઈ લે તો એમાં વાંધો નથી અરે એને હાથથી એટલે ઊંચું પાકીટ છે. ભૂલી જાઉં કે 70 વખત કહું અરે તમે બરાબર તું કોણ જલ્દી કરતો હોત કરને અરે માર બાજુ નહીં નાખવાનું લે શક્કર માર આવે ખાવું સકર સકર કરું અલા શક્કર આવે એક શક્કર આવે લે મને તો બગાડું તું સકર સકર કરું એ હવે નાટક ચાલુ કર્યો સકર નો
કામ થી આભાર કામ સારું પડે હા તાજુ કોણ થઈ જા પેન ખાટલો પડે હુઈ જા હું લઈ આવું ચા પાણી કરતા હું આ તો હેઠ ઊભો તો ગળાવ હું એક કરતા તારો લઈ લેતા હું થોડો હાથ તો આપો કે અરે મને નહીં ખેંચો લ્યા હેઠ બરાબર ધક્કો દો કે તમે તો શું કરો મને ખેંચા હ શક્કર સરેલા હે ઘુમરી ગરમ શક્કર સંકેલા હે ઉમરી જેમ ભવંડર આવે એમ શક્કર આવે છે અરે જો લે હું ચકર ચકર કરું એને લાગે કિનો થોડો ભારે આજુબાજુનો તો કે પટેલા તામ કે દાડોડી હડો પાઈન કે લથડે ખાઈને શક્કર બમક થઈ ગયેલે હા હું લઈને આવું પણ બધા આજુબાજુથી જાણતા કે હું પી જાઉં. બાજ્યાને કે ખવાનું જ છે શક્કર આવે હે બે દિન ની થાકી ગયેલે મારે ખાધેલું જ છે અમુ આટલો આજુ ના ભાગી જા ને કે તને ભાગી નાખે શક્કર આવે બરાબર જપા જઈ હું ચા પાણી લઈને આવું હા જલ્દી આવજો કે અરે પણ દવા તો દે આવું અપાર પટેલો જાતો રહી ગયો પેલા હેડ કે ગયેલા હે ને એનામ જાતો રહેજો એનામ તો સોલાવા થી રહેવું આ તો અમથું હે અમથું 2 દી 3 દી થાકી ગયા આતરું બિસ્કિટ મારે તે વાટે વાટે ઓલો હેઠ આપી જતો તો કે આતરું બટકું રોટલો ને મરચું વરચું કે માર તો નાટક કરવો જ પડે કે થી આપતો એમ કરીને મારે બદલી વળી જ પડે કઈ કાકો કઈ ગયેલા હે ને અરે એમનો ઈશારો મળે તો આથી ફટાક તો છટકું એમ કાકાની રાહ જોઈને બી પટેલ તો જાતો રહી ગયો હે ને અને મને ખબર હતી પટેલ તો કી લાવે એમ કી કદાચ કીની હોટલના ભજીયા રાતના બાતના પડેલા ઠંડા હોય ને એ લઈને કે લાને ઉત્સક આપણે 15-20 રૂપિયાના એમ કરીને લઈને આવી છે ચટણી બટની ને કઢો બઢો ઉતરી ગયેલો એના કાકાની રાહ જોઈને બરાબર બેવું પડે એમ તાકીને બેવું કાકો જેવો આમ ઉંગળી કરે ને સીધો જાતનું જ રહી જવું પટેલ પટેલ વાસો ના આવી જાય આમ તાકીને બેસી રહેવું બરાબર કાકાનો ઈશારો ભાડો થી અહીંયાથી એકી ડોટે તઈ જાતો રહેજો પછી કઈક માલ મળે એમ લાગે મારે આજુબાજુ તાકવું પડે પટેલ પટેલ કે પટલાની કે સાહેબ દેખાતી હતી કે એમને તાકતો રહેજો પડે એમ આયો કાકા આયો ભાઈ બંધ જા પર રમણભાઈ ઈ બે ત્યાં જઈએ રમણભાઈ ત્યાં હા તો હેડ તમે મને બતાડો બરાબર હે ને માર તો બરાબર ફસાયેલો હું અરે એવું બરાબર ને તમારી જિંદગી આજીવન લે પડશે આ તમે પહેલા અને પટેલ તા કામ કરેલું એમ આ કમે પેલા ત્યાં કામ આવ્યું હતું હું પરવાને નીકળી ગયો મને રમી જા તો આ બહુ રમી જા રમી મને શક્કર કરીને મારે ને પટેલામ કારનું નીકળવું હતું મને કોઈ ખાવા હાથથી મળે તો કાલે કામ કરીને શું કરવાનું એમ આના તો કોઈ ભજ્જો તકવા તૈયાર જ નથી પૈસો તો આપણે એમ મૂકીએ 6 મહિને 12 મહિને 2 વર્ષે આપે તો આપણે થી વાંધો કશું ના હાલો કશું આ તો ખાવા હાથું તો આપે નહીં કે સાય નહીં ખાલી કે કમાય. પાલે બિસ્કિટ થી કમલા! આપે આવજે ને જી, આવો. ઓહો શું કરો છો કોણ પીવું હોય? હા લા પાણીમાં પીએ હા જો ગરમી કેટલી છે લા પેલા હેડ પીઓ તમે પીઓ તમે પેલા તમે પીઓ તમે તમો લો. અલે આમ પીઓ કોઈ વાંધો નહીં યાર હાલ હાલો, હાલો, તમારા બીજું મારે બીજું આ બારે બીજું ના બસ બસ થઈ ગઈ રમણભાઈ હા આપણા ભાઈ બચારો બહારનો માણસ છે આ તો હાથમાં રમને તો આને તો હા બચારા એમ ખાવા બે એમ કદાચ મોડે લાવ્યો છું હા. આપણને આવો તો પેલા સમજો ભલાજી છે ને ઓહો, ઓહો. એના મોડે મૂકી દઈએ હાવ. ટેન્શન ને મેં છ કરો ને ખાવા પીએ આ તો એ તો પેલો આ તો આ હેડ ને પટેલે ને તઈ સામે પટેલ આ તો ને ભાઈ તમે મળવા હા, આવ્યા આવ્યું ને? છે. આ પેલા તો હા તમે તે તો આવી ગયેલા હા, એ ભાઈ છે હો એટલે હવે આપણે બે મને જે ભલાબેન ત્યાં જઈએ ત્યાં તો મીકાઈ દે મસ્ત કામ છે તો મળશે તમારે જો જોવું નહીં મળે તમારે મરજીના માલિક
તમે જે કરો તમારે મરજી કરવાનું ના ના આપણો કામમાં તો એ તમે માણસ- જોવો ને તમે આ કાકો કેટલા વાર નીકળેલા તે એમને ભારેલા મને કેટલું કામ કરે તમે બેહેલો જોઈ લો આપણે જો તમે એ મોં તો કહેવાની આવે કે ભાઈ આ કઈ કહેવાની કે આ કઈ નહીં એ કે નહીં તો આપણે મંદિર કરવાનું બાકી એ નહીં કે ના, આ આપણે કરો. તો મારે તો કાકા કેવું છે હમ. કે આપણે જે કામ ઉપેલું હોય ને હા, હા. એનાથી મને ડબલ કામ કરવું જોઈએ કેમ કે હેઠને આરામ થવો જોઈએ કે બરાબર હે બાજુ એમ કે એને બરાબર કામ કરે એમ આપણે ટેન્શન નહીં, હું એની બાજુમાં જ છું મારા તો ઈચ્છા તમે તારી બાજુમાં છો મારી બાજુમાં છું તો બરાબર જ આપી આપણે. આમાં જો મારી ઈચ્છા છે, મારી ઈચ્છા ત્યાં હતી બરાબર મારો મને થયું હોય તો બધું તો આવી જા હું બાજુમાં જઈશ ટેન્શન નહીં નકર હું જવાનું હતું બરાબર ત્યાં હવે તો તમે આ- જાઓ. આ તમારું ફાર્મ ને બે એક જ જગ્યાએ છે, બે એક જ નજીક જગ્યાએ. નજીકમાં છે એમ બે એક જ છેલ્લું છે તો ટેન્શન તો નહીં. મજા આવે ભાઈ કોઈ ટેન્શન નહીં લો. તો તમારું કામ હું પતાવી હા, દઉં. ચલો, ચલો. હવે ચલો. તમારું કામ કરાયું હોય ને હા ચલો 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 રાણો તો બતાવી દો હા ચલો ચલો પટેલ ને ખારવા દો એને દે ને. એને હોદવો તો હોદવા દો એને. એ તો બહુ માધવ બગાચા બહુ રમી છે એને કોઈ બાજુ હા, એને હામો દેખાય તે બોરે. હા, સારું સામે દેખાય ને આ ને એની પાછળ આવ્યો આ નહીં પાછળ. આ વાહ હાલે વાળો વાહ હે. આ એની પાછળ તે સામે ને તે આપણે અહીં હું છું અને હેઠ હું કહું બોલો આનો પટેલ હે હા અને મને કઈ બોલે તો તમારે મને કશો વાંધો સપોર્ટ નહીં, કરવો પડે મને કશો વાંધો પટેલ નહીં, કઈ હું ધમકી અંકી આપે તો તમારે એને ના ના એ બધું અમારે જોવાનું આવો ટેન્શન નહીં અહીં પતી ગયું હતું મેં મારું પછી આવે તો આ તો નહીં ને આમ તો પટેલ મને ધમકાય ને માર માર મારે ના તો કશું બેઠો કોઈ સવાલ નહીં આ મને લાગે તો હે કે તમે બરાબર લાગો આયના હો તો કોઈ ટેન્શન નહીં આવા ટેન્શન નહીં હવે હું બેઠું છું પણ તમારે મારી જવાબદારી લેવી પડી હે કે મને કઈ મદદ લાપોડ જાપોડ થી કરે કે કશું નહીં હું બેઠો હું બતાવું છું સંતી બેહો ચિંતા કરવાની જવું નહીં નિરામનજી હા હા આપણે કોઈ ટેન્શન નહીં વિચાર તો સંતી બેહો હું છું હા ખાવાનું તો મળી જાય ને બધું ત્યાં તબિયતથી મળશે તો આપણે તો આપણું મજબૂત મૂલ્ય મળશે તમે જે માગો આપી દે જો ખાવા દૂધ ચા બધું મળી જાય ટોટલી આ બોરે હું છું આ તમારો હે આ મારો બોરે હે ને આની પાછળ આપણે રહેવાનું ભલાજીને બોલાવવા એ પાછળ મારે આબર અહીંયા છે મારે કતરું દૂર છે એમ હા હા રહ્યું નહીં દોરી આ પાછળની પાછળ હા, રહ્યું પાછળ. અમે દેખાય તે હા અહીંયા બતાવો એ આ, આવાજ આવાજ હા જો જો ઓહો આ પાછળ બધું ભેગા આ બધું ભેગું છે આપણે આ જે મારા બાબાની બાજુવાળીમાં તમારો હેઠો ને અમારો હેઠનો હેઠો એક જ મળે હે એક કે મળે હે તો તમે પાણી વાળો તઈ ને અમારે વાળો તઈ મજા આવી જાય રાતે શાંતિ બેસી રાતે બધા થાય ઠીક હે વાત આવે મજા આવી જાય ચાલો પાછળ જઈએ પાછળ દિન ચાલો આ છે. આપણે ત્યાં જઈએ ભલાઈ ત્યાં જોયું ને આપણે ભાઈ, અમારા હેઠનું નામ હોય ભલાજી ભલાજી નામ હે નામ તો બરાબર રાખેલું હે ને તે ભલાજી એટલે ભલા માણસ હે જેવા નામ છે ને એવા ગુણ છે એના ભલું તો બરાબર. ભલાજી ભલું કરે સૌનું ભલું કરે બધા ભલાજી એ ભરેલો